જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવી રહ્યા છીએ બ્રોકલીના પુડલા। પુડલા કરવા માટે આપણે આ રીતે બ્રોકલીને ઝીણી ઝીણી સમારી લેવાની। તો આ રીતે આપણે બ્રોકલીને સમારી લેવાની છે। આપણે 1 કપ ચણાનો લોટ લીધો છે, એમાં આ રીતે બ્રોકલી નાખી દેવાની। થોડુંક આદુ લસણ મરચીની પેસ્ટ, લીલું લસણ, થોડીક લીલી મેથી, લીલા ધાણા, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું। હવે આને આપણે મિક્સ કરીને પાણીથી આ રીતે લોટ ડોઈ લેવાનો છે। પુડલા પડે એ રીતે આપણે લોટ બાંધવાનો। જાડું ડોયું નહીં રાખવાનું, પતલું ડોયું રાખવાનું। તીખા વધારે ખાતા હોય તો લાલ મરચું આપણે થોડુંક નાખવું હોય તો નાખી શકાય। આદુ મરચી નાખી છે એટલે હું નાખી તો હાલ ઉપરથી ખટાશ માટે આપણે લીંબુ, આ રીતે મિક્સ કરી લેવાનું। હવે આપણે પુડલા પાડવા માટે લોટી મૂકીશું। થોડું તેલ મૂકી દેવાનું, ગરમ થાય આપણે આ રીતે આપણે ડોયા રાખવાનું છે। આમાં કાંદાની ગ્રેવી નાખવી હોય તો થોડીક નાખી શકાય, એથી સ્વાદ સારો આવે। પુડલામાં કાંદા સરસ લાગે। આપણે આ રીતે પાડી લેવા। જેવડું પુડલું બનાવો એ પ્રમાણે આપણે ડોયો નાખવાનો। ધીમા ગેસે ચડાવવું। ઉપરથી થોડુંક આ રીતે આપણે આને કરવા દેવાનું। વધારાનું આપણે બ્રોકલી નાખી દઈએ એટલે સરસ રીતે સડી જાય। આપણે આ રીતે પેલા ફેરવી લેવાનું। આ રીતે આપણે પુડલાને ફેરવી લેવાનું।
આ રીતે આપણે પાછું પાછળની સાઈડ વાળી લેવાનું. આપણે એને પીસમાં કાઢી લેવું આ રીતે. આ રીતે આપણે કાપી લેવાનું. થોડાક આપણે પુડલા જાડા રાખવાના. આમાં આપણે બધું નાખ્યું હોય ને સુધારી. તો તૈયાર છે આપણે આ બ્રોકલીના પુડલા. તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.